ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરેલું. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે 26 જાન્યુઆરી 2026. તો આપણે થઈ ગયા અહીં રેડી ને હમણાં જ જવાનું છે આપણે આપણા ગામની પ્રાથમિક શાળાએ. ત્યાં કને બધા ભેગા થશે, ઝંડો ફરકાવશે, પછી ડાન્સ બાન્સ હશે કે નાના મોટા કાર્યક્રમ હશે, કોઈ સ્પીચ આપશે કે પછી જોશું આગળ. હમણાં રેડી થઈ ગયા અહીં જૈન સિંધા મંદિરે. થોડું લેટ થઈ ગયું હોય આ મંદિરે, શું આ સ્કૂલે, તો જલ્દી જઈ હાલો. આ શું હમણાં ઘણા બધા પ્રોગ્રામ મંદિરે થાય ને, એટલે મંદિર બોલી જાય સ્કૂલે જવાનું આપણે. એ હાલું નથી સ્કૂલે. તમે શું કીધું હમણાં? તો ગાઈસ આપણે પહોંચી આવ્યા સ્કૂલે ને બધા અહીંયા શું કહેવાય ધોવાજીની તૈયારી કરે અહીંયા. સેલ્યુટ કરવાનું હોય પેલું, ચાલો, થોડા ઘણા માણસો આવી ગયા આપણા ગામના અને વિદ્યાર્થી બધા. તો હમણાં દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ ચાલુ થશે હવે. પ્રાગટ્ય થઈ ગયું છે ને હવે રાષ્ટ્રધ્વજ ફરકાવી. સાવધાનમાં ઉપસો. રાષ્ટ્રગીત શરૂ કર. જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિવસ. માનનીય મુખ્ય શ્રી, મહેમાન શ્રી, આદરણીય શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આપણે સૌ અહીં 26મી જાન્યુઆરીના પવિત્ર દિવસે ભેગા થયા છીએ. આ દિવસે ભારત ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણે દેશ સત્તાવાર રીતે પ્રજાસત્તાક દેશ બન્યો. વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીકરી માટે બચાવવા માટે, તેને શિક્ષિત બનાવવા માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરી છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સરસ કવિતાબેન, સારું બોલ્યા દીકરી વિશે અને પ્રજાસત્તાક દિન વિશે. હવે ગામના કોઈ વડીલ આવી અને બોલશે. ભારત માતા કી વંદે. આજે 26મી જાન્યુઆરીના નવી મંજલ પ્રાથમિક શાળામાં ઉપસ્થિત પટાંગણમાં હાજર સૌ લોકોને હું ગામ વતી અને શિક્ષક ગણ વતી આવકારું છું. સ્વાગત. આજે 26મી જાન્યુઆરી 77 વર્ષ વીતી ગયા. આના પછી આ દિવસો જોવા પાછળ તો ઘણા આપણા શહીદોએ શહીદી ઓરી. 26મી જાન્યુઆરી એ દિવસ છે કે ભારતના નાગરિકોને સત્તા મળી હતી અને બંધારણ ઘડવામાં આવ્યું હતું. 26મી જાન્યુઆરી 1950 જ્યારે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરેલું, તો એ ટાઈમે આપણો અંગ્રેજોના હાથમાં શાસન હતું 1947 સુધી, અને 2 વર્ષ સુધી આપણું શાસન રહ્યું રાષ્ટ્રપતિ શાસન. મારું નામ રબારી સાહિલ માનાભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે તમને સરદાર વલ્લભભાઈ વિશે થોડી માહિતી આપીશ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. વલ્લભભાઈ બાળપણથી જ નીડર અને હિંમતવાન હતા. વલ્લભભાઈ વકીલાતને ભણ્યા હતા, પણ વકીલાત કરવાને બદલે તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. એ ગાંધીજી વિશે થોડીક માહિતી આપો.
નમસ્કાર જગદીશ નાયક. આજે તમને હું મહાત્મા ગાંધી વિશે માહિતી આપીશ. મહાત્મા ગાંધીનો જન્મ સૌરાષ્ટ્ર પોરબંદર શહેરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા. ગાંધીજી પ્રાથમિક શિક્ષણ રાજકોટ લીધું હતું. બાળપણમાં તેઓ સામાન્ય વિદ્યાર્થી હતા. હવે આપણે આગળનો પ્રોગ્રામ ડાન્સ કરીશું. બધા છોકરાઓ ગોઠવાઈ જાવ જગ્યા ઉપર. સુઈ જાવ. રેડી ને? હાલો. અહીંયાની ડાન્સ ઉમાં ચાલુ હોય, અહીંયા શું જોવું પણ. માતા પિતાનું મહત્વ બતાવ્યું કે માતા પિતા વગર નકામું છે. પિતાની સેવા કરવી ખૂબ જરૂરી છે. આપી અને સન્માન કરશું. આપણે જે અત્યારે લાઉડ વાગેલું ને અવાજ સાંભળી રહ્યા લાઉડ નો, એના દાતાર થયા છે. બેન હતા અહીંયા હમણાં, એ જે જ્ઞાન એ આપતા ગયા દાનમાં, રેખાબેન, એનો ખૂબ ખૂબ આભાર. સાહેબનો પણ આભાર. નેક્સ્ટ ડાન્સ હવે બાલ મંદિરના છોકરાનો. અને ઇનામ આપવાના છે. એક પછી એક વડીલો અને બહેનો માંથી પણ આવજો. आजादी अमर मेरे वतन के लोगो तुम ने प्राण गवाए कुछ ने भी याद कर लो, कुछ ने भी याद कर लो. मेरे वतन के लोगो तुम आंख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. मेरे वतन के लोगो तुम खूब लगा लो लारा, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी. जब घायलों आई खतरा न पड़ी नादारी, तब तक भी सांस लड़े वो भी अपनी लाश बिछा दी, जरा याद करो कुर्बानी. બધો કાર્યક્રમ થઈ ગયો ખતમ. ને હવે પ્રસાદી વિતરણ ચાલુ થઈ ગયું. આપણા ઘરમાં કોઈ વસ્તુ આવે તો બને એટલું આપણા દેશમાં બનતી હોય એવી વસ્તુનો આગ્રહ રાખો. સાહેબે જે બે વાત કરી કે સ્વદેશી અપનાવો, તો હું પણ એ જ માનું છું કે આપણે આપણા ઘરમાં જે કઈ વસ્તુ લઈ એ સ્વદેશી હોવી જોઈએ ને એ લેવાનો આગ્રહ રાખો. ને બીજું ગામમાં ઓનલાઈન વાળા આવેલા એ ના આવે તો સારું. ઓનલાઈન વાળા હું તો એમ કહું ગામના વડીલ જે છે, પ્રમુખ છે કે યુવકના પ્રમુખે એવો નિયમ કરો કે ગામમાં કોઈ મગાવો નહીં ઓનલાઈન વાળું. એ એક સારું નથી એમ કે. તો સર્વે ગ્રામજનો તમારો ટાઈમ કાઢીને આવ્યા, વડીલો, છોકરાઓ, તો સર્વેનો આભાર. આવા જ કાર્યક્રમને માન આપીને આવતા રહેજો. આપણે આરામથી છૂટા પડી.